કેમ છે બાપુ? તો આજે આપણે નીકળી ગયા છીએ બજરંગદાસ બાપાના દર્શન કરવા અને આજના વિડીયોમાં હું તમને સંપૂર્ણ ઇતિહાસ જણાવીશ બજરંગદાસ બાપાનો. સંત બજરંગદાસ બાપાનો જન્મ ઈસવીસન 1906 ભાવનગરના તેવાડા નજીક ચાંદરિયા હનુમાન મંદિરમાં હીરદાસજી અને શિવકુંવરબાના કુખે રામાનંદી કુટુંબમાં થયો હતો. રામાનંદી સાધુ હોવાના કારણે તેમનું નામ ભક્તિરામ રાખ્યું. તેમને ભક્તિની તો એવી માયા લાગી કે તેઓ માત્ર 2 સુધી ભણ્યા અને માત્ર 11 વર્ષની ઉંમરમાં ખાખી જમાતમાં સીતારામ બાપુની પાસેથી દીક્ષા લઈને સમાધિમાં લીન. પરમ તત્વ અને યોગ સિદ્ધિનો સાક્ષાત્કાર થયો ત્યારે ગુરુ પાસે દક્ષિણા આપવા ગયા. ત્યારે ગુરુ સીતારામ ભક્તિરામને ઓળખી ગયા અને કહ્યું, ખરા ગુરુ તો તમે, મારે તમને આપવાનું હોય. ત્યારે ભક્તિરામ બોલ્યા કે ખરેખર તમે મને કંઈક આપવા માંગતા હોય તો ગુરુજી એવું આપો કે મારા રૂએ રૂએ રામનું રટણ ચાલુ જ રહે. ત્યારથી સીતારામજીએ એમને બજરંગી નામ આપ્યું અને કહ્યું કે જાઓ, દુનિયામાં ભ્રમણ કરો અને દુખિયાની સેવા કરો. તમે આખી દુનિયામાં બજરંગદાસ તરીકે ઓળખાશો. તો મળીએ પછીના વ્લોગમાં. મોજથી જીવો. જય ઠાકર.